કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો સામનો કરી રહેલ ડિટર્જન્ટ ઉદ્યોગ ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। એસિડ સ્લરીના કાચા માલના ભાવોમાં 300% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે। ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે 800 જેટલી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગ એમએસએમઈ કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ આવેલી છે, જેની સાથે આશરે 30,000 શ્રમિક પરિવારોની રોજીરોટી જોડાયેલી છે। હાલની ગંભીર પરિસ્થિતિને કારણે આશરે 90 જેટલા એકમો બંધ થઈ ગયા છે। પરિણામે આશરે 20,000 શ્રમિકો બેરોજગાર બનીને પાયમાલ થઈ રહ્યા છે। ગુજરાતના ડિટર્જન્ટ ઉદ્યોગ પર સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી અંગે ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ચેરમેન નરેશ જૈન, સેક્રેટરી દીપકભાઈ સુતરિયા, જોઈન્ટ સેક્રેટરી હિતેશ પિત્રોડા, કમિટી મેમ્બર નીરજભાઈ તેમજ સોપ એન્ડ ડિટર્જન્ટ એસોસિએશન ગુજરાતના ચેરમેન રમેશભાઈ સુદેશા અને સેક્રેટરી હેમાંગભાઈ પટેલે માહિતી આપી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ડિટર્જન્ટ્સ મેન્યુફેક્ચરર્સના અધ્યક્ષ પદે કાર્યરત છું। સર, તમારી શું માંગ છે સરકાર જોડે? સરકારનો તમે શું રજૂઆત કરી? 28મી ફેબ્રુઆરીથી જ્યારથી ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે વોર ચાલુ થયું, અમારા જે કાચા માલો છે બજારમાંથી અદ્રશ્ય થઈ ગયા અને કાચા માલના જે બેઝિક રો મટીરિયલ લેપ્સા, જેનો ભાવ વધારા 300% થઈ ગયો, સોડા એસમાં 6,000 ટનનો વધારો થયો અને પેકિંગ મટીરિયલમાં 50%નો વધારો થયો। આનાથી અમારા માટે ઇન્ડસ્ટ્રી કઈ રીતે ચલાવવી એ બહુ એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે। અમે પહેલાં જે 10 રૂપિયામાં 200 થી 250 ગ્રામના સાબુ ગુણવત્તાસભર આપતા હતા, એ આજે આપી શકીએ એમ પરિસ્થિતિમાં નથી। સર્વાઈવલ કરવા માટે અમારે વજન જ ઘટાડવું પડે છે અને આ વજન ઘટાડવાનો માર્ગ કેવળ અને કેવળ વપરાશકાર ઉપર પડે છે, એટલે કન્ઝ્યુમર ઇઝ ધ સફરર। સામે મલ્ટીનેશનલ કંપનીઓ જેમની પાસે જૂના ભાવના માલ છે અથવા કોન્ટ્રાક્ટેડ પ્રાઇસના માલ છે, એ લોકો હજુ બી એ જ વજનમાં એ જ પ્રાઇસ પેરિટીથી કામ કરી રહ્યા છે, એટલે અમારું ગ્રાહક અમારી વેદના સમજવા તૈયાર નથી। એના માટે જ અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે। થેન્ક યુ। રો મટીરિયલની આ જે અવેલેબિલિટી છે એ ઇઝ આઉટ થાય અને આ જે ભાવ વધારા છે એનું સાચું કારણ શું છે એ જો સરકારશ્રી દ્વારા જાણવામાં આવે તો અમને ખૂબ મદદરૂપ થશે। શું કહો છો? એ પગલાં અમારા કારખાના બંધ કરવા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી, અથવા અમારી પ્રોડક્ટના વજન ઘટાડવાના છે અમારે, અને અમારા ગ્રાહકને કન્વિન્સ કરીને અમારું એક્ઝિસ્ટન્સ રાખવાનું છે। થેન્ક યુ સર।